ટિફિન એટલે કે આખા દિવસનું ભાત લઈ લીધું છે, પાણી બોટલું અને દાંતડા વાતડા બધું રેડી કરી નાખી. એટીએમ થી આપણે પેલા સાહોડવાનું, એટલે પેલા એને દાંત ફીટ કરી નાખી. રોટલા ને શાક હે, ડુંગળી બટેકાનું શાક, ગોળ, મરચા, અથાણું. જેને ડેરી મિલ્ક ભાવતી હોય ને એના માટે ખાસ ઓફર છે. આપણે વાડીની અંદર ડેરી મિલ્ક થાય, જોઈ લો. ખરા તડકાના પાછું ફેટાવાનું શરૂ કરી દીધું આપણે કેટીએમ ને. ઊંધા મોઢે બેવાનું આજ સપનું પણ પૂરું થઈ ગયું. આપણે જોયું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો ને? મજામાં આપણે બોલ તો તારે મજામાં આવી જશો. બખાળ માર્યું, કૂતરાએ વાવ 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 કરી. સરસ મજાની સવાર પડી ગઈ છે અને 2 દિવસથી વરસાદ બહુ આવતો હતો, તો આપણે વાડીએ ગયા નતા, મોજ આવી ગઈ હતી. પણ આજે ભાગ્યે તડકો કાઢ્યો. જો ભાગ્યો કે જે કયો તડકો કાઢ્યો છે. અને અત્યારે આપણે જવાનું છે વાડીએ, નીંદવાનું કામકાજ કરવાનું છે ને કેટીએમ દ્વારા થોડુંક ખાંતી હાંકવાનું કામકાજ કરવાનું છે. અરે વ્લોગ જોતા રહી ગયો, કારણ કે હવે વરસાદ આવી ગયો છે ને, એટલે વાડીનો વાતાવરણ આમ ગામડાનો જે નજારો રહ્યો ને નેક્સ્ટ લેવલનો થઈ ગયો છે. બધી બાજુ રહીને લીલોતરી. તો જોયા રાખજો વ્લોગ, મજા આવશે. વાડીએ આજે આપણે આખો દિવસ ગાળવાનો છે, તો એ માટે જો આપણે ટિફિન એટલે કે આખા દિવસનું ભાત લઈ લીધું છે, પાણી બોટલું અને દાંતડા વાતડા બધું રેડી કરી નાખ્યું છે. તો ફટાફટ રહ્યા ને, તો ફટાફટ પેલા વાડી જવા નીકળી જાય. વાડીએ પહોંચી ગયા આપણે, અને આપણો કપા જુઓ તમે. જોકે તમે સિનેમેટિકમાં જોઈ લીધો પહેલાં જ તમને બતાવી દીધો. સરસ મજાનો કપા થઈ ગયો. વરસાદ આવ્યો હતો એટલે હવે થોડોક વધારે વધશે ને ગાય ઘા મોટો થાય છે. અને હાથમાં આપણે ખરીપ્યોની એવી વસ્તુ લઈ લીધું છે. પેલું ટટરિયું હાંકવાનું હોય ને, ટટરિયું કેટીએમ. તો ફટાફટ જઈ આ પહોંચી જવી. વાડીમાં હાઈક નાખેલું છે, ખાલી એક વાડી બાકી છે આપણે ભાગ્યાવાળું. તો હવે ભાગ્યાની અંદર પણ હવે હાલેવું થયું હોય ને, તો ફટાફટ એની અંદર આપણું કેટીએમ ને ફફડાટી બોલાવી દેવી. બાજુની વાડીમાં જ્યાં જો ને ત્યારે તમને વાડીએ માણસો જ દેખાય. પાડોશી નીંદતા હોય તો આપણે થોડું બાકી રખાય. ભાગ્યવાળી વાડીની અંદર જો આપણે ઝીણો કપા છે, કારણ કે આપણે આની અંદર કપા ક્યારે વાયો હતો? થોડોક મોડો વાયો હતો, પાહો વાયો હતો, એટલે ઝીણો છે. અને આ વાડીની અંદર જ તે આપણે કેટીએમને હાંકવાનું છે, એટલે ટૂંકમાં સાહોડવાનું છે. ને જો કેટીએમ આપણું ઓન ધ વે, જો ઈધર આવે શેઠ આવે જીકામ જીક. આપણે પણ ફટાફટ શેઠે પહોંચી જવી અને કેટીએમથી સાહોડવાનું શરૂ કરી દેવી. કેટીએમથી આપણે પહેલાં સાહોડવાનું, એટલે પહેલાં એના દાંતા ફીટ કરી નાખી. જો દંતાળના દાંતા ફીટ કરી નાખી. પહેલાં દંતાળા હાંકી જાય ને પછી આપણે રાપ કાઢવાની. જો આને રાપ કહેવાય. ધીસ ઇઝ રાપ. દાંતા આપણે ફિટ કરી નાખ્યા સક્સેસફુલી. કેટીએમ મારે જોઈન્ટ કરીને શરૂ કરી દેવી સાહોડવાનું. કેટીએમથી સાચી એકવાનું શરૂ કરીને જો આપણે એટલું સાહોડ નાખ્યું છે. અને હવે ડ્રાઇવિંગ સીટ આવી ગઈ તમારા ભાઈ. તો એક વાગ્યો ને આપણે જો આટલું બધું હાઈક વાળ્યું છે હાઈતીથી. અને હવે આપણે કેટીએમને મોટ ભેજો છાંયે મૂકવા જાય. આ બધું લીમડાના છાંયે મૂકી દે, કારણ કે તડકો આવે તો પછી તડકાનું તપે નહીં, એટલા માટે. રોંઢાનું 1 વાગી ગયો હોય તો પહેલાં જઈ અને રોંઢા કરી લેવી, પેટ પૂજા પહેલાં. આજે બપોરા વાડીએ કરવાના છે. અને બપોરાની અંદર છે રોટલા ને શાક છે, ડુંગળી બટેકાનું શાક, ગોળ, મરચા, અથાણું અને ટાઢી સાઈઝ. 2 hours later.
થોડોક પવન વધારે છે અને બપોર રોંઢા પછી બહુ વધારે પડતો આપણે આરામ કરી લીધો આ લીમડા નીચે જ તે અને થોડોક પવન આવતો હોય છે કંઈ વાંધો નહીં. પણ જો બાઇકની અંદર આપણે ઓલી KTM હાટું જો થોડુંક KTM હાટું કોલ્ડ ડ્રિંક લઈ આવી કેસરી કલરની, મેંગો સોડા લઈ આવી ઓરેન્જ, અને આપણે હાટું પણ લીલા શીશાની અંદર પાણી ભરી આવ્યા છીએ. તો હવે પાછો સમય થઈ ગયો છે ઓન ડ્યુટી KTM ઉપર સવારી કરવાનો. તો ફટાફટ પાછું આપણે કામ શરૂ કરી દેવી, કારણ કે ધીમે ધીમે જો વાદળની ખોપું નીકળતી જાય છે. વરસાદ આવી જાય પહેલાં KTM હાંકવાનું પૂરું પાડી દેવી. જેને ડેરી મિલ્ક ભાવતી હોય ને એના માટે ખાસ ઓફર છે. આપણે વાડીની અંદર ડેરી મિલ્ક થાય જોઈ વખડે વખડે સાય સાય બધે આખી ફેક્ટરી ભરી ગમે એટલી તમે તમારે ખાવ ને મન ફાવે એટલી ખાવ. A few moments later. તો મિત્રો આપણે ગયા વાડીએ જતા અને ગુડ ન્યૂઝ મળી ગયા. શું ખબર હે? તેમાં વિડીયો જોવો ને એ જ ચેનલમાં એ જ તે આપણી ચેનલની અંદર 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા પૂરા. જો તમારા બધાને એટલે આ દેખાઈ જાય ક્યાં હે જો આ રે 10,000 સબસ્ક્રાઈબર પૂરા. થેન્ક યુ બધાને, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર બધાનો. તમારા લીધે જ તે એટલો બધા સપોર્ટના પ્રેમના લીધે અહીં સુધી આપણે પહોંચી શક્યા. ખરા તડકાના પાછું ફેટાવાનું શરૂ કરી દીધું આપણે KTMને, અને પાછળ જો ભાર દેવા માટે પાછળ બેસી ગયા. જો ખેતી શરૂ હે આપણે પાછળ બેસી ગયા. ઊંધા મોઢે બેવાનું આજ સપનું પણ પૂરું થઈ ગયું. આપણે જોયું નહીં. Next day. બીજો દિવસ ઉગી ગયો ને બીજા દિવસના ગુડ મોર્નિંગ, પણ દિવસ હજી નથી ઉગી ગયો. જો વાદળ છાંયો અત્યારે સવારમાં થઈ ગયો ને દિવસ દેખાતો નથી. અને આજના વ્લોગમાં ભૂરી આપણે બેન રહી ગયા. તો ભૂરી બેનને બતાવવા સ્પેશિયલ અત્યારે સવારમાં વ્લોગમાં શરૂ કરવો પડ્યો હોય. અને ભૂરી બેન હુતા હે, જગાડવાની ફૂલ કોશિશ કરવી. હાલો અહીંયા ભૂરી બેન હુતા હે ને ભૂરી બેનને હુવાની સ્ટાઇલ જોઈ લો તમે. જો કે કાંઈ મામત હોય તે ઊંધા કાંઈ હા જગાડવી. પૂરું એ ભૂર્યું એ તારે આવવાનું હે? મારે આવવાનું બહાર ગામ હે? રૂ એ બચ્ચું આવવાનું તારે બહાર આવવાનું મારા રે હે? તો હાલો હાલ આવવાનું હોય તો આવો બતાવો. પૂરીભાઈને જો મહેંદી મૂકી છે. જો બતાવ પૂરું મહેંદી બતાવ બેટા. જો કેવી મહેંદી લાગે જો લો જરાક કોમેન્ટ કરી દો હાલો ફટાફટ સરસ મજાની ભૂરીબેન માટે. ભૂરી ગુડ મોર્નિંગ. જાગવાનું નામ નથી લેતી બોલો. આવવાનું તાર તો વાઈ જાઉં નકર ચા પીવાનો હે આમ દેન કરે છે તો જાગશે તો નહીં. હાલ ઊભી થા ઊભી થા ને. આની જેટલી ભી તો આખા ગામમાં કોઈ નહીં પડતું એટલી ભી પડે છે. અને એમાં તમે એમ કહો કે આ નિશાળ મોકલો. કેમ મોકલ્યું એમ જોવો તો આને તાર આવવાનું હે તો ઊભી થા ને. ચીપડા કાઢ લાલ. ચાલો બેઠે હો. ચાલો ડાયું છોકરું બેઠું થાય છે. ચીપડા કાઢે સોટી ગયો જો भाई क्या चिपड़ो न देखा तो हमने. तो इसी के साथ यहाँ हमारा व्लॉग खत्म होता है. कैसा लगा फटाफट से कमेंट लाइक शेयर सब्सक्राइब બધું કરતા જાઓ. મળીએ છીએ નવા વ્લોગ વિડીયોમાં. બાય બાય.